ગુડ મોર્નિંગ એવરીવન. અત્યારમાં તો જો આજે તો ગેસને તો આરામ આપી દીધો કેમ કે આજે ગેસ લીક થાય છે. તો પછી જો અત્યારે તો જુગાડ કરવો પડ્યો. તો જો આજે ચૂલો નવો કાઢ્યો છે. તો જો અત્યારે શરૂ છે ભાખરી બનાવવાનું. તો એના ઉપર ભાખરી ચડે છે ને મારે હતો વળી ચૂલો છે એટલે વાંધો ન આવ્યો. અત્યારે પછી તાત્કાલિક કંઈક કરવું પડે. અત્યારે જો ભાખરી બને છે અને સાંજે તો એવું કંઈ યાદ ન આવ્યું. પાછું યાદ આવ્યું કે ઇલેક્ટ્રિક ચૂલો તો પડ્યો જ છે ને એમ. તો જો પછી કાઢ્યો અત્યારમાં ને ભાખરી બનાવું છું. ને કાલે તો રવિવાર એટલે કોઈ ગેસ સારો કરવા આવે એમ નહોતું. તો ચૂલામાં તો કંઈ વાંધો નથી, ગેસના બાટલેથી જ લીક થાય છે. પણ હવે એમાં શું વાંધો આપણને કે બહુ ખબર ન પડે. તો જો હવે બધું રેગ્યુલેટરને બધું કાઢીને મૂકી દીધું છે. હવે આજે સસમુખને અત્યારમાં બહાર જવાનું છે. તો હવે આજે કદાચ મેળ નહીં આવે તો આમને રોડ આવવું પડશે એક દિવસ. તો જો અત્યારમાં એને જવાનું છે વહેલા, એટલે જો અત્યારમાં ભાખરી બનાવું અને પછી મેં કીધું જાય ને અહીંયા રાંધી નાખશું. આજ તો પછી મારે એકનું જ રાંધવાનું છે. અને ગેસનો ચૂલો તો જો કાલનો લીકેજ થતો હતો. તો કાલ કોઈ કારીગર કંઈ આવ્યા નહોતા કોઈ, કેમ કે કાલે રવિવાર હતો એટલે બધી દુકાનો બંધ હતી. તો પછી આજે જો અત્યારમાં જતી રહે કંઈ થાય એમ નહોતું. તો અમારા બાજુવાળા હરેશભાઈને થોડું ભાવે છે. તો પછી અત્યારમાં આવ્યા અને થોડું ઘણું જુગાડ કરી દીધો છે. તો આવી જાય છે. પણ મને તો હજી બીક લાગે કેમ કે એકવાર ભાવનગર હતા ને ત્યારે ગેસ સળગ્યો હતો. ગેસના બાટલાથી તે આગ લાગી ગઈ હતી. તો બાજુ મોટો ભડકો થઈ ગયો હતો. તો ત્યારથી મને આમ બીક લાગે. તો હવે જોઈએ થાય તો ઠીક છે, નહીં તો આપણે ઇલેક્ટ્રિક સગડી છે એના ઉપર રસોઈ બનાવી નાખજો. કેમ કે આજ તો એકની છે એટલે બની જાય છે. બેનું હોય તો કેવા વાર લાગે થોડી, પણ એકનું છે એટલે કંઈક તો બનાવી નાખશું. હવે જેમ થાય એમ. ત્યારે જો બપોર થઈ ગયા અને રસોઈ બનાવવા આવી ગઈ. તો મેં કીધું લાવીને પહેલાં રોટલો કરી નાખું. તો ગેસ તો લીકેજ થતો હતો તો આમ બીતા તો એ શરૂ કર્યો. હજી રોટલો અડધો બન્યો છે હાથમાં તો ગેસ ખૂટી ગયો. તો પછી જો અત્યારે તવી ઉપર આ જે ઇલેક્ટ્રિક ચૂલો છે ને એની ઉપર તવી મૂકી અને એની ઉપર રોટલો નાખ્યો. તો જો રોટલો ચડે છે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. અને આજે અત્યારે ફ્રી થયા છીએ. બધું કામ તો થોડું ઘણું બાકી છે, પણ કચરા પોતાનું કપડાને થઈ ગયું. મેન કામ આપણે હોય એટલે થઈ ગયું છે. અને અવની બેન પણ હું જાગી ગયા છે. જો ને અત્યારે રમે છે. બધું હમણાં નીચે પાડશે, આપણે મૂક્યા કરવાનું ને એને નીચે પાડ્યા કરવાનું. તો એવું હાલ્યા કરે બધું. અને હવે તો ભરત ભરવું છે કે હમણાં છપાવીને લાવી હતી ને બ્લાઉઝ એ, કેમ કે ઓશિકાને એવું તો ભરતી પણ હવે પેન્ડિંગમાં પડ્યું રહેવા દે. અને બ્લાઉઝ પહેલાં ભરવું છે કેમ કે બ્લાઉઝ ભરાઈ જાય તો પછી મેં કીધું સીવડાવવા થાય. તો બ્લાઉઝ પહેલાં ભરીને રોટલો જો આની ઉપર ચડે છે. તો બહુ હરખો ફૂલ છે નહીં, પણ આમ ભાખરીને જેમ ચડી તો જાય છે. તો જેમ થાય એમ આજ તો એકલાનું છે એટલે હવે બકાડવું જ પડશે એની ઉપર. તો બેન જો અમારે અહીં બેઠા છે અને આ બાજુ રે બેન ઇલેક્ટ્રિક વસ્તુ છે આખું રહેવાનું. ને જો અહીંયા વધારે ઓછું થઈએ કે આનાથી રોટલો બળવા મળ્યો એટલે ઓછું કરીને ગજાનથી વધે અને અહીંયાથી ઘટે. તો ઓછું કરી નાખું કેમ કે રોટલો મળ્યો છે બળવા, પણ કોરે થોડો થોડો કાચો છે. તો મેં કીધું આવી રીતે આમ ચેડવી નાખું. સો રોટલો તો ચડી ગયો જેવો તેવો. અને હવે મૂક્યું છે તેલ. તો તીખારી બનાવી નાખવી કેમ કે ઝડપી તેજ થાય એમ છે. શાકભાજી તો લાટ પડ્યું લાવ્યા સાંજે પણ કાંઈ મેળ નથી.
તો હવે દહીં પડ્યું છે તો તીખારી બનાવી નાખું. અત્યારે જો હોઈને જાગ્યા છીએ અને બપોર પછી તો બધું સમય કાઢીને બધું કામ પતાવીને અને બેનને 3 વાગે હોરાઈ દીધા હતા. તો 3:30 હોઈ રહી, અડધી કલાક તેને આમથી હિસકો નાખવો જ જોઈએ. તો 3:30 હોતી અને પછી અહીંયા થોડી વાર હોઈ ગઈ, અડધી કલાક અહીંયા હોઈ લીધી. મેં કીધું એ હોતી છે તો આપણે હોવાય. અને અત્યારે જાગીને અત્યારે સફરજનને એવું ખવડાવું છું અને ચા તો બનાવી એમ થાય પણ ગેસ તો કંઈ છે નહીં અને હલાવ કર તો વાર લાગે ને કાંઈ નથી બનાવી હાલશે. અને એવું બેન જો અત્યારમાં સફરજન ખાય છે અને દાડમ એક હાથે દાડમ, 2 હાથે ખાતા જાય. તો કીધું ખવડાવીને પછી બહાર રમવા લઈ જાઓ, કેમ કે આજ સવારના એને પપ્પાને જ જોયું તો અત્યારે જાગીને એટલે પપ્પા યાદ આવી જાય. તો મેં કીધું બહાર રમવા લઈ જાઓ ને તો હાંસ પડી ગઈ, ખાઈ લઈને તો પછી જાય બહાર રમવા થોડી વાર. અત્યારે જો જમી કરીને બેઠા છીએ અને અત્યાર સુધી તો ફોનમાં જોતી હતી. તો આજે વળી ફોનમાં જોવાનો ટાઈમ મળી ગયો, નહીંતર તો જમવાનું મોડું થાય જ કંઈ ટાઈમ ન રહે. પણ આજે તો વહેલા જમી લીધા, કેમ કે ગેસનો બાટલો તો ખૂટી ગયેલો હતો એટલે બહારથી જમવાનું લાવ્યા હતા તો ડાયરેક્ટ જમવાનું જ હતું. તો વહેલા 7:30 જમી લીધા હતા અને અત્યાર સુધી ફોનમાં જોયું. અને હવે મેં કીધું એડિટિંગ કરું. અને કાલે અવનીબેનનો આવી જાય છે બર્થડે, તો બધા અવનીબેનને વિશ કરી દેજો. અને કાલે તો અવનીબેનને 1 વર્ષના પૂરે થઈ જશે. તો કાલે આપણે બર્થડે ઉજવવાનો છે, તો આવતો બ્લોગ પણ બધા જોજો. અને એની સાથે જ આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમશે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.